સદગુરુ પરમાત્માય નમો નમઃ. સદગુરુ ચરણમાં શિષ્ય શુદ્ધ અને પવિત્ર ભાવે જે ઈચ્છા પ્રગટ કરે છે ને તે ઈચ્છા પૂર્ણ થાય છે. એમ બટુકાનંદના પાવન ચરણમાં બેસીને જ્યારે મહાપુરુષોના ભજનો સાંભળતી, મહાપુરુષોની ઉલટી વાણી સાંભળતી, ત્યારે હૃદયમાં એમ થતું કે એ મહાપુરુષો કઈ સ્થિતિએ પહોંચ્યા હશે, કઈ કક્ષાએ પહોંચ્યા હશે, કયા બ્રહ્મલોકે પહોંચ્યા હશે, કયા શૂન્ય શિખરમાં પહોંચ્યા હશે, કયા અક્ષરધામમાં પહોંચ્યા હશે, કયા અખે મહેલમાં પહોંચ્યા હશે, કે ત્યાં પહોંચીને એમને આટલી દિવ્ય અનુભૂતિઓ થઈ હશે અને એ અનુભૂતિઓ કરીને એમના જીવનમાં એમને ગદ્ય અને પદ્યની રચના કરી હશે. આ ભજનો કેવી રીતે લખ્યા હશે, આ ઉલટી વાણી કેવી રીતે લખી હશે, આ ઉલટી વાણી અને એનો તત્વાર્થ કેવી રીતે સમજાવ્યો હશે અને કેવી રીતે આ ભજન આવી જતા હશે, કેવી રીતે પ્રગટ થતા હશે, આવા શબ્દો ક્યાંથી આવતા હશે, આવા પ્રશ્ન થતા હતા. અને સદગુરુની કૃપાથી, બટુકાનંદની અસીમ કૃપાથી મને ક્યારેય એવું હતું નહીં કે હું ભજન લખી શકીશ, કે મારાથી ઉલટી વાણી લખાશે, કે એનો તત્વાર્થ લખાશે, એવું ક્યારેય મેં વિચાર્યું ન હતું. હું તો એમ જ વિચારતી હતી કે ભજન તો લખાય આપણાથી, કેવી રીતે લખાય, કેવી રીતે લખું, મને તો કંઈ ખબર પડતી નથી, કેવી રીતે લખું. બટુકાનંદે કહ્યું હતું કે તું ભજનો લખીશ, ઉલટી વાણી લખીશ, ખૂબ ગુરુ કાર્ય કરીશ. તો ત્યારે હું વિચારતી કે બટુકાનંદે કીધું છે પણ હું ભજન લખીશ કેવી રીતે, મને તો આવડતા નથી. અને હકીકતમાં જ્યારે ભજનનું પ્રાગટ્ય થયું ત્યારે કેવી રીતે ભજનો લખ્યા, કેવી રીતે રાગ આવી ગયા, કેવી રીતે શબ્દો પ્રગટ થયા, કેવી રીતે ઉલટી વાણી લખી, કેવી રીતે તત્વાર્થ લખ્યા, એ એક અલૌકિક ઘટના છે. અને ઘણી વખત તો એ ભજનો વાંચી, ઉલટી વાણી અને તત્વાર્થ વાંચી એમ થાય કે આ બધા મારાથી લખાયા છે. કેમ કે હું તો નિમિત્ત માત્ર છું, હું તો માધ્યમ માત્ર છું. આ પ્રવાહ તો ગુરુ શક્તિઓનો છે ને, આ ગુરુધારાનો પ્રવાહ છે. બસ ખાલી એ ગુરુ ઉર્જા સાથે જોડાય એટલે જે ખજાનો હતો એ મારા દ્વારા વહેવા લાગ્યો અને લખાવા લાગ્યું. બસ લખ્યું નથી, પ્રયત્ન નથી કર્યો, અનાયાસ જ લખાઈ ગયું. એ સદગુરુની કૃપા છે, એ ગુરુ કૃપા છે. તો સદગુરુ કૃપાથી, બટુકાનંદની અસીમ કૃપાથી ઘણા બધા ભજનો અને ઉલટી વાણીનું પ્રાગટ્ય થયેલું છે. અને એ ઉલટી વાણીના તત્વાર્થ પણ સમજાવ્યા છે. સદગુરુ ચૈતન્ય ચેનલ પર ઘણી બધી ઉલટી વાણી અને એના તત્વાર્થના વિડીયો અપલોડ કરેલા જ છે. તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું. તો આજે હું આપ સર્વને એક ઉલટી વાણી પહેલાં ગાઈને સંભળાવીશ અને પછી તેનો તત્વાર્થ સમજાવીશ. ઓમ પરમાત્મા. ઉલટી વાણી. એક પુરુષ એસા દેખા જેના થકી થયા વિસ્તારા, ગગન મંડળમાં ઓલિયા બેઠા હરદમ કરે રખવાડા. એ ઓલિયાને 3 રાણી હરદમ ભરતી પાણી, જીવતી ને મરતી રાણી એમાં કરવાની કમાણી. એ ઓલિયાનું જૂનું ઘર ત્યાં પહોંચેના શબ્દ લગારી, સુરતા રાણી પહોંચીને આપતી નિજ સંદેશો. દુનિયા સારી ગોતતી એને મળે નહીં એવો મોઘો, સદગુરુ હાથ પકડી લઈ આવે તો જ એ સામે જોતો. બટુકનાથ ચરણે બિરલ બોલે, એક ઘરમાં આવી બેઠા લોકો, હવે શું કહો, સદગુરુ સાહેબ છે સૌથી
મોટો. તત્વાર્થ. ઘણીવાર મનમાં એ વિચાર આવતો કે આટલા મોટા વિશ્વ બ્રહ્માંડની રચના કોને કરી હશે? આટલી મોટી પૃથ્વી, પવન, પાણી, અગ્નિ અને આકાશનું પ્રાગટ્ય કેવી રીતે થયું હશે? અને આ માનવ દેહનું પ્રાગટ્ય કરનાર પરમાત્મા કેવા હશે? ક્યાં હશે? જેના આધારે આ વિશ્વ બ્રહ્માંડ અને પિંડ બ્રહ્માંડ ચાલી રહ્યું છે, તે પરમાત્મા ક્યાં હશે? તે પરમાત્મા ક્યારે મળશે? પણ પ્રશ્ન તો થતો, પણ આ પ્રશ્નોના જવાબ ક્યાં મળે? પછી જ્યારે બટુકાનંદનું શરણ મળ્યું અને બટુકાનંદ ચરણે સર્વસ્વ સમર્પણ થઈ ગયું, ત્યારે એક દિવ્ય દ્રષ્ટિ મળી, દિવ્ય જીવન મળ્યું અને ત્યારે ભીતરની યાત્રાની શરૂઆત થઈ. ભીતરની યાત્રા જ્યારે શરૂ થઈ ત્યારે ભીતરમાં તો અદ્ભુત અને દિવ્ય અનુભૂતિઓ થવા લાગી, જેમ કે દિવ્ય સુગંધની અનુભૂતિ, દિવ્ય રસની અનુભૂતિ, દિવ્ય નાદની અનુભૂતિ, સાથે જ્યોતિ દર્શન થયા અને સૂર્યદેવ ચંદ્રદેવના પણ દર્શન થયા. એનાથી આગળ જતાં શૂન્ય શિખરમાં પરમ તત્વની અનુભૂતિ થઈ, જે પરમ તત્વથી આ પિંડ બ્રહ્માંડ ચાલી રહ્યું છે અને આ પરમ ચેતનાથી જ આ વિશ્વ બ્રહ્માંડ ચાલી રહ્યું છે. આ પરમ ચેતનાની સત્તાથી જ આપણા દેહમાં શ્વાસા ચાલી રહ્યા છે. આપણા દેહમાં 3 નાડી છે: ચંદ્ર નાડી, સૂર્ય નાડી અને મધ્ય નાડી. જે ચંદ્ર નાડીવાળા મનુષ્યો હોય તે ભૂતકાળમાં જીવે છે, જે સૂર્ય નાડીવાળા મનુષ્યો હોય તે ભવિષ્યકાળમાં જીવે છે. ચંદ્ર નાડીવાળા મનુષ્યો કયા? જે ઉપવાસ વધારે કરે એ ચંદ્ર નાડીવાળા મનુષ્યો હોય છે. ઉપવાસ કરવાથી તેમનું શરીર નબળું પડી જાય છે અને શરીર નબળું પડવાથી તેમને ક્રોધ વધારે આવે છે. આ નાડીમાં જીવનારા મનુષ્યોએ એ વિચાર નહીં કરે કે મને જીવનમાં શું મળ્યું, હંમેશા એ જ વિચાર કરશે કે મને જીવનમાં શું ના મળ્યું, અને એ વિચાર કરી તે હંમેશા દુઃખી રહેશે. કયા મનુષ્યો? ચંદ્ર નાડીવાળા. તો આ પ્રકારના જે મનુષ્યો છે તેમણે જે જીવનમાં મળ્યું તેનો સ્વીકાર કરી પરમાત્માનો આભાર માનવો જોઈએ અને વર્તમાનમાં રહેવું જોઈએ. સૂર્ય નાડીવાળા મનુષ્યો અહંકારી હોય છે. ચંદ્ર નાડી અને સૂર્ય નાડીમાં જ જે જીવતા હોય તે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધી શકતા નથી. માટે તમારે મધ્ય નાડીમાં રહેવું, મધ્ય નાડીમાં જીવવું જોઈએ. મધ્ય નાડીમાં રહેવા માટે હંમેશા વર્તમાનમાં રહેવું જોઈએ. વર્તમાનમાં રહેવા માટે ક્ષણ ક્ષણે પરમાત્માનો આભાર માનવો જોઈએ કે મને જે આપ્યું તેનાથી હું તૃપ્ત છું, ખુશ છું, આનંદિત છું. હવે આ શ્વાસા તો એટલે કે આ રાણીઓ પલમાં જીવે છે ને પલમાં મરે છે. ઉલટી વાણીમાં કહ્યું ને કે જીવતી ને મરતી રાણી એમાં કરવાની કમાણી, એટલે શ્વાસા. હવે આ સ્થિતિમાં જ વર્તમાનમાં રહીને ભીતરમાં વળવાનું છે અને ભજનનું ભાથું ભરવાનું છે. હવે આ રીતે વર્તમાનમાં રહેતા રહેતા જ્યારે શૂન્ય શિખરમાં પહોંચીએ ત્યારે આ ઓલિયાનું એટલે કે આત્માનું ઘર મળે છે. ત્યારે વાણી શૂન્ય થઈ જાય છે, વાણી વિરામ પામી જાય છે અને એ પરમાનંદ સુધી આ બુદ્ધિ પહોંચી શકતી નથી, પણ ત્યાં સુરતા રાણી પહોંચે છે અને આ સુરતા અખે મહેલમાં જઈ સંદેશો લઈ આવે છે અને ત્યારે જ આ અનુભૂતિનું વર્ણન થઈ શકે છે. હવે આ પરમ તત્વ, આ આત્મા, આ ઓલિયો તો દરેકના ઘટમાં બેઠો છે, દરેકની પાસે જ છે, તોય આખી દુનિયા તેને બહાર જ ગોતે છે. પરંતુ સદગુરુ વિના આ પોતાના સ્વરૂપની ઓળખાણ થતી નથી, કેમ કે આ તો માથા સાટે માલ છે. સર્વસ્વ સમર્પણ વિના આ માર્ગમાં કાંઈ પણ મળતું નથી. સર્વસ્વ સમર્પણ કરીને જ પોતે પોતાને મળી શકે છે. હવે બિરલ કહે છે કે હવે તો ભીતરમાં એક જ સ્વરૂપના દર્શન થાય છે. મન, બુદ્ધિ, ચિત્ત, ઇન્દ્રિયો સર્વે એક જ આત્મરૂપી ઘરમાં આવી બેસી ગયા છે. છેલ્લી કડીમાં કહ્યું ને કે બટુકનાથ ચરણે બિરલ બોલે, એક ઘરમાં આવી બેઠા લોકો. હવે શું કહું, સદગુરુ સાહેબ છે સૌથી મોટો. હવે
આ મન, બુદ્ધિ, ચિત્ત, ઇન્દ્રિયો સર્વે આત્મરૂપી ઘરમાં આવી બેસી ગયા છે. હવે બધા જ ભીતર વળી ગયા છે. હવે આગળ તો શું કહું? સદગુરુના તો ગુણલા ગાવો તેટલા ઓછા છે. પણ એટલું જ કહીશ કે સદગુરુ સિવાય આ ભવ પાર થાય તેમ નથી. સદગુરુ સિવાય પરમાનંદની પ્રાપ્તિ થતી નથી. જ્યારે સદગુરુની કૃપા થાય ત્યારે જ આ શરીરમાં રહી અશરીરી એવા આત્મામાં સ્થિત થઈ શકાય છે. સદગુરુ ભગવાન કી જય. આ ઉલટી વાણી છે અને આ ઉલટી વાણીનો તત્વાર્થ છે. તો ખૂબ શાંતિથી આ ઉલટી વાણી સાંભળો અને એનો તત્વાર્થ સમજો અને હૃદયમાં ઉતારો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.